શંકર ભગવાનને તો લક્ષ્મીની જરાય જરૂર નહીં, તે શ્રીને છોડી એકલા રામને જ બરાબર પકડી રાખે. આપણને તો લક્ષ્મીની બહુ જરૂર છે. તમે ખાલી રામ રામ ન બોલો, શ્રી સાથે રામ બોલો. વિષની અસર મન ઉપર થશે. જીવનમાં એક બે વાર તો બધાને જ વિષ પીવું પડે છે. મીરાબાઈનો કોઈ અપરાધ નહોતો, તો પણ મીરાબાઈને લોકોએ વિષ આપ્યું. મીરાબાઈનું જીવન અતિ સરળ, સાદું હતું. દુષ્ટ શું ન કરે, મીરાને વિષ આપ્યું. જયારે જીવનમાં વિષ પીવાનો પ્રસંગ આવે ત્યારે રામ નામામૃતનું પાન. વિષની અસર મન ઉપર થશે નહીં. રામ નામ અમૃત કરતા પણ મધુર છે. રામ અને કૃષ્ણ બંને એક જ છે. રામ કૃષ્ણમાં જરા પણ ભેદ નથી. સંતોએ એવું વર્ણન કર્યું છે, નામમાં રામ નામ શ્રેષ્ઠ છે અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ છે. રામ નામ અતિ સરળ છે, મધુર છે. કૃષ્ણ નામમાં બંને જોડાક્ષર છે. નામમાં રામ નામ શ્રેષ્ઠ અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ. શ્રી કૃષ્ણની લીલા સર્વને સર્વકાળ આનંદ આપનારી છે. રામ નામ અતિ મધુર છે, શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સારે ભાઈઓ હવે ધીરે ધીરે મોટા થાય છે. રામજીની બાલ લીલામાં મર્યાદા છે. શ્રી કૃષ્ણની બાલ લીલામાં પ્રેમ ભરેલો છે. રામ લક્ષ્મણ સાથે રમે છે, એવી રીતે રમે છે કે લક્ષ્મણની જીત થાય છે, રામજીની હાર થાય છે. મારા ભાઈની જીત એ મારી જીત છે. અતિ સરળ શ્રી રામ છે. રમતમાં પણ નાના ભાઈને નારાજ કર્યો નથી. રામજીની હાર થાય છે. રામજી લક્ષ્મણને ભરતને જીત આપે છે. કૌશલ્યા માને કે માં અમે રમતા હતા, મારો લક્ષ્મણ નાનો છે પણ બહુ હોશિયાર છે. માં લક્ષ્મણની જીત થઈ અને મારી હાર થઈ. લક્ષ્મણજીનું હૃદય ભરાય છે. મોટા ભાઈનો મારા ઉપર બહુ બહુ પ્રેમ છે. માં એ જાણીને હાર ખાય છે, મને જીત આપે છે. રામજીની લીલામાં અતિ સરળતા છે. શ્રી કૃષ્ણ રમવા જાય છે ત્યારે શ્રી કૃષ્ણની કોઈ દિવસ હાર થઈ નથી, હાર થવાની પણ નથી. બાલકૃષ્ણ જ્યાં જાય ત્યાં લાલાની જીત જ થવાની. રામજી અતિ સરળ છે, હાર ખાય છે. રામ લક્ષ્મણના દર્શન કરતા લોકોના હૃદયમાં પ્રેમ જાગે છે. અયોધ્યાની ભાગશાળી પ્રજા રામ લક્ષ્મણના દર્શન કરે છે, રામને મનાવે છે, મારા ઘેર આવજો, મારી બહુ ઈચ્છા છે, તમે મારા ઘેર આવો. જયારે રામ બોલે છે મારી માને તમે કહેજો, મારી માં મને આજ્ઞા આપે તો પછી હું તમારા ઘેર આવું. હું સ્વતંત્ર નથી, માતા પિતાના આધીન છું. લોકો કૌશલ્યા માને મનાવે, કૌશલ્યાજીને વારંવાર વંદન કરે, માં મારી બહુ ઈચ્છા છે રામ મારા ઘેર આવે, તમે આજ્ઞા આપો તો આવશે. રામ માતા પિતાની મર્યાદામાં આજ્ઞામાં. શ્રી કૃષ્ણ ભગવાન કોઈને એવું કહેતા નહોતા કે તમે યશોદાજીને કહેજો, યશોદામાજી મને આજ્ઞા આપે તો પછી હું તમારા ઘેર આવું. આવું ભગવાન કોઈ દિવસ બોલતા નથી. બાલકૃષ્ણ વિચાર કરે છે મને કોણ આજ્ઞા આપે, હું જ ઘર ધણી છું, તે મારા મિત્રોને લઈને એના ઘેર જવું.
ઘર ધણીને કોણ આજ્ઞા આપી શકે? બાલકૃષ્ણ બધાના ઘેર જતા નથી. જે ઘરના એ માલિક છે એ ઘરમાં જ જાય છે. માલિકને ઘર ધણીને કોણ કહી શકે? તમારા ઘરમાં ભગવાન આવે એવી ઈચ્છા હોય તો તમે ઘરમાં સેવક થઈને રહેજો. ઘરના માલિક શ્રી કૃષ્ણ છે. ભગવાન માલિક છે. હું માલિક નથી. માલિકની કૃપાથી આ બધું મને મળ્યું છે. મારા પ્રભુએ મને આપ્યું છે. મારા ભગવાન માલિક છે. જે ઘરના માલિક શ્રી કૃષ્ણ છે એ ઘરમાં જ શ્રી કૃષ્ણ જાય છે. બધાના ઘેર જતા નથી. જે ઘરના એ ધણી છે. શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ ભર્યો છે. રામજીની લીલામાં મર્યાદા છે. ભાગવતમાં પ્રથમ રામ કથા આવે છે. કૃષ્ણ લીલા પછી આવે છે. રામની મર્યાદાનું પાલન કરો. ભાગવતની કથા કરનાર વક્તા અને કથા શ્રવણ કરનાર શ્રોતા એનું જીવન રામના જેવું હોવું જોઈએ. જેનું જીવન રામના જેવું છે, જે રામની મર્યાદાનું પાલન કરે છે, એ જ રાસનું રહસ્ય સમજી શકે. ઘણા લોકોને રાસલીલામાં શંકા થાય છે. કેટલાક પૂછે છે કે માણસ તમે કહો છો પણ રાસલીલામાં વર્ણન છે ગોપીઓને બાથમાં લઈને ભગવાન આલિંગન આપે છે. ભગવાન આલિંગન આપે એટલે શ્રી કૃષ્ણમાં વિકાર આવી ગયો. કોઈ કોઈ વખત અતિશય પ્રેમમાં બાપ કન્યાને છાતી સાથે ચાલે. બાપે કન્યાનું લગ્ન કર્યું. 18-20 વર્ષની કન્યા છે. માતા પિતાને છોડીને જવાનો પ્રસંગ આવ્યો. કન્યા રડવા લાગી. બાપનું હૃદય ભરાયું. કન્યા વંદન કરે છે ત્યારે બાપ એને ઉઠાવીને છાતી સાથે ચાલે. બાપના મનમાં વિકાર નથી, કન્યાના મનમાં વિકાર. કન્યા અને પિતાનું મિલન જેટલું શુદ્ધ છે એના કરતા લાખ ગણું, કરોડ ગણું ગોપી અને શ્રી કૃષ્ણનું મિલન શુદ્ધ છે. ક્રિયા તો લૌકિક જેવી જ છે. રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બહુ બગડેલી છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. રામની લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ નથી. રામની મર્યાદાનું પાલન કરો. રામના જેવું જીવન ગાળો. રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતાર. ધીરે ધીરે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મોટા થયા છે. વશિષ્ઠ ઋષિના ઘેર ભણવા ગયા છે. આ સંસાર એવો છે, સંસારમાં ભગવાન આવે તો ભગવાનને પણ સદગુરુદેવની જરૂર પડે. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે, બ્રહ્મજ્ઞાની થઈ જાય. એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી. એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી. એમને સંયમ રાખવાની જરૂર પડતી નથી. શ્રી રામ પરમાત્મા છે. જગતને શિક્ષણ આપ્યું છે. સંસારમાં આજે આવે છે એને માયા ત્રાસ આપે છે. સંસાર માયામય છે. માયામાં બહુ જોર છે. મોટા મોટા ભૂલા પડ્યા છે. કોઈ સંતના ચરણ પકડી રાખે. રામ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય છે. ગુરુદેવની સેવા કરે છે. વિદ્યા ભણે છે. રામજીને શું ભણવાનું હતું? રામના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા છે. એવું વર્ણન આવે છે, યસ્ય નિશ્વસિતમ વેદઃ, જેના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા તે ભગવાન વેદ ભણવા માટે બેઠા. અલ્પકાલ સબ વિદ્યા અપાઈ. થોડા સમયમાં વિદ્યા પરિપૂર્ણ થઈ. વિદ્યાનું ફળ છે વૈરાગ. વિદ્યાનું ફળ છે વિવેક. વિદ્યાનું ફળ છે વાસનાનો વિનાશ. જે વાસનાનો વિનાશ કરે એ જ વિદ્યા છે. વિદ્યા તેને કે છે જે જન્મ અને મરણના ત્રાસમાંથી છુડાવે, એ જ વિદ્યા છે. વિદ્યા તે છે જે ભગવાનના ચરણે લઈ જાય છે. વિદ્યા પરિપૂર્ણ થયા પછી રામચંદ્રજીમાં વૈરાગ જાગ્યો છે.
સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. સંસારનું બધું સુખ ક્ષણિક છે. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટથી વધારે ટકતું નથી. સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. રાજમહેલમાં રામચંદ્રજીને વૈરાગ જાગ્યો છે. આજ સુધી મેં ખોટું સુખ ભોગવ્યું. જે સુખ 2-4 મિનિટથી વધારે ટકતું નથી. ખરું સુખ ક્યાં છે? જે ખરું છે એનો નાશ થતો નથી. જે ખોટું છે તે ટકતું નથી. રાજમહેલમાં મેં ખોટું સુખ ભોગવ્યું. સચ્ચાનંદ તો પરમાત્માનું સ્વરૂપ છે. રામજીને રાજમહેલમાં વૈરાગ જાગ્યો છે. વિદ્યાથી વિવેકથી વૈરાગ જાગે તો જ વિદ્યા સફળ છે. રાજમહેલમાં બધું સુખ છે. સર્વ પ્રકારની અનુકૂળતા છે. અનુકૂળ પરિસ્થિતિમાં અતિશય સુખમાં રામને વૈરાગ જાગે છે. આ બધું સુખ દુઃખ છે. આ બધું સુખ પરિણામમાં દુઃખ જ આપે છે, ક્ષણિક છે. ગીતાજીનો જે પહેલો અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુનમાં વૈરાગ નથી, અર્જુનમાં વિષાદ થયો. અર્જુન ભગવાનને કહેવા લાગ્યો કે કૌરવો મારા ભાઈઓ છે, એમની સાથે યુદ્ધ કરવાથી મને શું લાભ? ગીતા બ્રહ્મ વિદ્યા છે. ગીતાજીના પ્રત્યેક અધ્યાયમાં લખ્યું છે બ્રહ્મ વિદ્યાસુ ઉપનિષત્સુ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાજીનો ઉપદેશ કરે છે, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરી અર્જુનને કહ્યું કે હવે કૌરવ સાથે યુદ્ધ કર. બ્રહ્મ જ્ઞાનનું એ ફલ છે કે ઝઘડો કરે. અર્જુનને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તો કર્યો અને યુદ્ધ કરવાની આજ્ઞા. જે સર્વમાં એક જ આત્માને જુએ છે, જે એને બ્રહ્મનિષ્ઠા સ્થિર થઈ છે, એ યુદ્ધ કરી શકે નહીં. પ્રભુએ આટલો ઉપદેશ કર્યો અને ઉપદેશ કર્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપી. દુર્યોધન તો જ્ઞાન વિના પણ યુદ્ધ કરવા તૈયાર હતો. અર્જુનને આ બ્રહ્મ જ્ઞાન કહ્યા પછી ભગવાન યુદ્ધ કરવાની આજ્ઞા કેમ આપે છે? અર્જુનમાં વૈરાગ નથી, અર્જુનમાં વિષાદ છે. અર્જુન કહેવા લાગ્યો કૌરવો મારા ભાઈઓ છે, કૌરવોમાં મમતા છે. ભગવાન સમજાવે છે અરે કૌરવ તારા નથી, યાદ રાખજે આ તન પણ તારું નથી, ધર્મ તારો છે. ગીતાજીનો આરંભ ધર્મ ક્ષેત્રે શબ્દથી થયો છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સાહ. ગીતાજીનો પહેલો શબ્દ છે ધર્મ અને અંતમાં મમ શબ્દ આવે છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિ મમ. ગીતાજીની સમાપ્તિ મમ શબ્દમાં થઈ છે અને ગીતાજીનો આરંભ ધર્મ શબ્દથી થયો છે. અર્જુન કહે છે કૌરવો મારા છે, ભગવાન સમજાવે છે ધર્મ તારો છે. અર્જુન યાદ રાખજે તન પણ તારું નથી, આ તો માટીનું પૂતળું છે. માટીનું પૂતળું માટીમાં મળી જાય. તન તારું નથી, ધર્મ તારો છે. પ્રભુએ ગીતાજીમાં અર્જુનને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તો કર્યો, પણ અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે અર્જુન જ્ઞાનનો અધિકારી નથી. પરિપૂર્ણ વૈરાગ હોય તો ભગવાન અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપવાના નહોતા. અર્જુનમાં વૈરાગ ન હોવાથી પ્રભુએ અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે છે. વૈરાગ ન હોય તો જ્ઞાન વહી જાય છે. ભગવાનને અર્જુન પણ જ્ઞાનનો અધિકારી લાગ્યો. પ્રભુએ વિચાર કર્યો અર્જુન યુદ્ધ ન કરે અને જંગલમાં જઈને બેસશે તો ત્યાં પણ મનથી કૌરવો સાથે ઝઘડો કરશે. અર્જુનમાં વૈરાગ નથી. તેથી ભગવાને ગીતાજીનો ઉપદેશ કર્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. યુદ્ધ કર.
રામચંદ્રજીમાં વૈરાગ છે. રાજમહેલમાં બધું સુખ છે, સર્વ પ્રકારની અનુકૂળતા છે. રામને રાજમહેલનું સુખ તુચ્છ લાગે છે. રાજમહેલમાં તો મચ્છર અને માખણ પણ રહે છે અને તે પણ સુખ ભોગવે છે. રાજમહેલનું સુખ સાચું સુખ નથી. રાજમહેલમાં સુખ મળે છે, શાંતિ મળતી નથી. સંસારનું સુખ ભોગવવાથી કોઈને પણ શાંતિ મળી નથી. ભોગમાં ક્ષણિક સુખ છે અને ત્યાગમાં અનંત સુખ છે. રામચંદ્રજીને વૈરાગ જાગે છે ત્યારે વશિષ્ઠ ઋષિ ઉપદેશ કરે છે. યોગ વાસિષ્ઠમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ છે. વૈરાગ્ય પ્રકરણ 2-4 વાર નહીં, 10-20 વાર બરાબર શાંતિથી વાંચ્યો. વૈરાગ વિના ભક્તિ થતી નથી. વૈરાગ વિના ભક્તિ રડે છે. સંસારનું સુખ જેને મીઠું લાગે એ સંસારની જ ભક્તિ કરે છે. સંસારનું બધું સુખ જેને તુચ્છ લાગે છે એ ભગવાનની ભક્તિ કરે છે. વૈરાગ વિનાની ભક્તિ રડે. વૈરાગ વિના જ્ઞાન ટકે નહીં. યોગ વાસિષ્ઠનું પહેલું વૈરાગ પ્રકરણ અતિ ઉત્તમ છે. વશિષ્ઠ ઋષિએ સુંદર ઉપદેશ આપ્યો છે. રામચંદ્રજીને કહ્યું છે સંસારનું બધું સુખ દુઃખ છે એવું સમજીને સંસારમાં રહેવાનું છે. સંસાર છોડીને ક્યાં જશો? જેના મનમાં સંસાર છે એ જંગલમાં પણ સંસાર કરે છે. જેના મનમાં સંસાર છે એ મંદિરમાં જઈને પણ સંસાર કરે છે. જેના મનમાં સંસાર છે એને ગંગા કિનારે બેઠો હોય, ચકલા ચકલી દેખાય તો ગંગા કિનારે પણ એ સંસાર કરે છે. સંસાર છોડીને ક્યાં જશો? સંસાર છોડવાનો નહીં, સંસાર મનમાંથી કાઢી નાખવાનો. સંસારનું બધું સુખ દુઃખ છે એ ધ્યાનમાં રાખીને સંસારમાં રહેવાનું છે. સાચું સુખ એ જ પરમાત્મા છે. સંસાર ખોટો છે, સંસારનું બધું સુખ ખોટું છે. જે ખોટું છે તે ટકતું નથી. અંતસ્ત્યાગી બહિસંગી લોકે વિહર રાઘવ અંતરેકો બહિર નાના લોકે વિહર રાઘવ. અંદર વૈરાગ રાખો. સંસારનું સુખ સાચું સુખ નથી. સાચું સુખ એ જ ભગવાન છે. બહારથી જગત સાથે પ્રેમ બતાવજો, અંદરથી વૈરાગ રાખો. રામચંદ્રજીનો ઉપદેશ કર્યો છે તમે રાજમહેલ છોડીને જંગલમાં જશો ત્યાં ઝૂંપડીની જરૂર પડશે. તમે સારા કપડા ન પહેરો તો લંગોટીની જરૂર પડશે. જંગલમાં ગયા પછી કંદમૂળ ફળની જરૂર પડશે. સંસાર છોડીને ક્યાં જશો? સંસારનું સુખ સાચું સુખ નથી એ સમજીને સંસારમાં રહેવાનું છે. પ્રારબ્ધ અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે વિવેકથી વ્યવહાર કરવાનો છે. વધારે પ્રેમ ન કરો અને વેર ન કરો. કોઈ મળે તો હાથ જોડો, 2 શબ્દ મધુર બોલો. કદાચ તમને કોઈ ન મળે એને યાદ કરશો નહીં. 2 મહિના થયા, 3 મહિના થયા, ભાઈ મને મળ્યા નથી, મને બહુ યાદ આવે. કોઈ મળે તો સારું છે અને કોઈ ન મળે તો બહુ સારું છે. મારે કોઈ માનવને મળવું જ નથી, મારે પરમાત્માને મળવું છે. સંસારમાં વિવેકથી રહે. માનવ બીજા જન્મની તૈયારી આ જ જન્મમાં કરે છે. જગત સાથે વેર કરવાથી, જગત સાથે વધારે પ્રેમ કરવાથી બીજો જન્મ નક્કી થાય. રામચંદ્રજીને સમજાવ્યા છે. રામ તો પરમાત્મા છે. જગતને શિક્ષણ આપ્યું છે પરિપૂર્ણ વૈરાગ હોય એ જ્ઞાનનો અધિકારી છે. રામજીમાં વૈરાગ પરિપૂર્ણ છે. વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે છે. તે સમયે વિશ્વામિત્રજી ત્યાં આવ્યા છે. વિશ્વામિત્રજીના યજ્ઞમાં મારીચ સુબાહુ વિઘ્ન કરે છે.
વિશ્વામિત્રજી શ્રી અયોધ્યાજીમાં આવ્યા છે. સરયુ ગંગાને વંદન કરે છે. સરયુજીનું નામ છે રામ ગંગા. કોટિ કલ્પ કાશી વસે મથુરા કલ્પ હજાર. એક નિમિષ સરયુ વસે તો તુલઈન તુલસીદાસ સિયા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. સરયુ ગંગામાં સ્નાન કર્યું છે. દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે છે. જે જગતમાં આવે છે એના માથે દેવોનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે અને પિતૃઓનું ઋણ છે. દેવોને, ઋષિઓને, પિતૃઓને યાદ કરીને થોડું જળ અર્પણ કરો. તમને પિતૃ આશીર્વાદ આપશે. થોડું જળ અર્પણ કરવામાં તમારું શું જાય છે? વિશ્વામિત્રજી મહાન જ્ઞાની છે, તપસ્વી છે, ઋષિઓનું તર્પણ કરે છે. ઋષિઓએ આપણા માટે બહુ દુઃખ સહન કર્યું અને શાસ્ત્રોની રચના કરી. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. ઋષિઓને ભૂલશો નહીં, ઋષિઓને યાદ રાખો, ઋષિઓના પાછળ પાછળ ચાલો. કોઈ વિલાસી ગ્રહસ્થનું સ્મરણ ન કરો. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. દેવો પવન આપે, દેવો પ્રકાશ આપે, દેવો અન્નજળ આપે. દેવોના ઉપકાર છે, પિતૃઓના ઉપકાર છે. વિશ્વામિત્ર મહાન જ્ઞાની છે. સરયુજીમાં સ્નાન કરી દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે છે. આજકાલના લોકો તર્પણ કરતા નથી. તર્પણ રોજ કરવું જોઈએ. તર્પણથી તૃપ્તિ થાય છે. પિતૃઓને યાદ કરીને થોડું જલ અર્પણ કરો તો પિતૃ પ્રસન્ન થશે, તમને આશીર્વાદ આપશે. વિશ્વામિત્રજી સ્નાન કરે છે. તમે કોઈ વખત અયોધ્યાજીમાં જાઓ ત્યારે યાદ રાખીને રામઘાટમાં સ્નાન કરજો. સરયુજીનો વિશાળ પ્રવાહ છે. અયોધ્યાજીમાં અનેક ઘાટ છે. એક એક ઘાટમાં સ્નાન કરવાનો મહિમા છે. સ્વર્ગ દ્વાર ઘાટ, ઋણ મોચન ઘાટ, નામ પણ બધા દિવ્ય છે. કોઈનું ઋણ રહી ગયું હોય, જાણતા જાણતા ઋણ રહી જાય છે. ઋણ મોચન ઘાટમાં સ્નાન કરે, સીતારામજીના દર્શન કરે, એકાદ કોઈ ગરીબને, સાધુને ભોજન કરાવે તો જીવ ઋણમાંથી મુક્ત થાય છે. એ ઘાટનું નામ ઋણ મોચન ઘાટ. અયોધ્યાજીના ઘાટના નામ પણ બધા દિવ્ય છે. તમે જાઓ ત્યારે યાદ રાખીને રામઘાટમાં સ્નાન કરો. લોકો યાત્રા કરતા કરતા જાય છે, એક બે દિવસ ત્યાં રહે છે અને પેડા બરફી ત્યાંથી લઈને પાછા આવી જાય, પ્રસાદ આવી ગઈ યાત્રા થાય છે. ભગવાન તમને અનુકૂળતા આપે તો જીવનમાં એક બે વાર ચિત્રકૂટમાં અને અયોધ્યાજીમાં જઈને રહેજો. મહિનો બે મહિના રહેજો. આજે પણ શ્રી અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં ભજનાનંદી સંતો ઘણા છે. આજે પણ અયોધ્યા અને ચિત્રકૂટના સંતોનો એક નિયમ હોય છે, પ્રાણ જાય પણ કોઈ દિવસ માગતા નથી. બહુ ગરીબાઈ છે. ફાટેલી એક સાધારણ પોતળી પહેરે છે. બહુ ભૂખ લાગે ત્યારે સાચવો ખાય છે. સીતારામ 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 સતત જપ. વિરક્ત સંતોના દર્શન શ્રી અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં થાય છે. આજ પણ છે. એમનો એવો નિયમ હોય છે, કોઈ માનવ પાસે માગવાનું નહીં. માગવાનું તો શું, આંખ ઊંચી કરીને જોતા પણ નથી. એમની એવી ભાવના હોય છે, હું શ્રી સીતાજીનો સેવક છું, શ્રી સીતામાં મને બધું જ આપે છે. હું કોઈ માનવ પાસે માગું તો મારી માને ખોટું લાગશે. મારો સેવક થઈને ભીખ માંગવા જાય.
પ્રાણ જાય, માતાજીને ખોટું ન લાગે, અને તેથી માગતા નથી. વગર માગે કોઈ આપે તો લે છે એવી ભાવના કરે છે. સીતા મા મને આપે. હું શ્રી સીતાજીનો સેવક છું. શ્રી સીતા મા મારું પોષણ કરે છે. માગશે નહીં. અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં ભજનાનંદી ઘણા સંતો આજ પણ છે. મહિના 2 મહિના જઈને રહો ને તો તમને સંત દર્શન સત્સંગ થાય. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે સંત તમને કોઈ વખત યાદ કરે. સંતોનો એક એવો નિયમ હોય છે, કોઈ માનવનું સ્મરણ કરવાનું નહીં. માનવ માયામાં ફસાયેલો છે. માયામાં જે ફસાયો છે એને યાદ કરવાથી મનમાં માયા આવે છે. તમે કોઈ દિવસ દારૂને સ્પર્શ પણ કરતા નથી. દારૂ પીનારને તમે યાદ કરો તો દારૂ તમારા મનમાં આવી જશે. તમે દારૂને અડ્યા પણ નથી. અમુક માણસ દારૂ પીએ છે, આવું બોલો કે સાંભળો, સૂક્ષ્મ રૂપે દારૂ તમારા મનમાં આવે છે. કોઈ સ્ત્રીનું, કોઈ પુરુષનું સ્મરણ કરવું નહીં એવો સંતોનો નિયમ હોય છે. માનવનું સ્મરણ કરવાથી મનમાં માયા જ આવે છે. માનવ માયામાં ફસાયેલો છે. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે સંત તમને યાદ કરે. એવો સ્નેહ કરો. સંત જેને યાદ કરે છે એનું જીવન સુધરે છે. સંત જેને યાદ કરે છે એને ભક્તિનો રંગ લાગે છે. સંત જેનું સ્મરણ કરે છે એનું કલ્યાણ થાય છે. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો. ભગવાનની સેવા પૂજામાં, ધ્યાનમાં એ કોઈ વખત તમને યાદ કરે તો તમારું કલ્યાણ થશે. સંતોના લીધે તીર્થોની શોભા છે. આજે પણ સંત છે. અયોધ્યાજીના સંતોનો નિયમ હોય છે, ગમે તે થાય ઝઘડો કરતા નથી, પ્રેમથી રહે છે. આજે પણ એવું દેખાય છે. ચિત્રકૂટમાં, શ્રી અયોધ્યાજીમાં કલિયુગનો પ્રભાવ બહુ ઓછો છે. આજે પણ એવું દેખાય છે. આ બાજુ કલિયુગનો પ્રભાવ બહુ વધવા લાગ્યો છે. અયોધ્યા ચિત્રકૂટમાં હજુ પણ સત્યયુગના દર્શન થાય. અયોધ્યાજીમાં રામઘાટમાં સ્નાન કરો. અયોધ્યાજીથી 3-4 માઇલ દૂર રામઘાટ બતાવે છે. આ સમય ત્યાં ઘાટ નથી, સરયુજી છે, રેતી છે. હજારો વર્ષ થઈ ગયા ત્યાં રામઘાટ હતો. સીતારામજી ત્યાં સ્નાન કરતા હતા. તે ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે, એ ભૂમિના પરમાણુ હૃદયને પીગળાવે છે, સાત્વિક ભાવ જાગૃત કરે છે, મનના સંકલ્પ વિકલ્પો ઓછા થાય છે, ભક્તિનો રંગ લાગે છે. સવારે 4 વાગે રામઘાટમાં સરયુજીમાં સ્નાન કરીને સરયુજીના કિનારે રેતીમાં બેસીને સીતારામ 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 જપ કરો. તમને બહુ આનંદ આવશે. એવું લાગે છે સીતારામજી અહીંયા બેઠા જ છે. હજારો વર્ષ થયા છે. એ ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે. વિશ્વામિત્રજીએ સ્નાન કર્યું છે. દશરથ મહારાજના દરબારમાં ગયા છે. દશરથ રાજાએ સ્વાગત કર્યું છે. વિશ્વામિત્રજીની પૂજા કરી છે. મારા દાદા રઘુ રાજા મહાન પુણ્યશાળી હતા. એમના પુણ્ય પ્રતાપે તમે આવ્યા છો. વિના નિમંત્રણ તમારા ઘેર 3 વાર સંધ્યા કરનારો, જેને 24 લાખ ગાયત્રીનો જપ કર્યો છે, એવો બ્રાહ્મણ તમારા ઘરમાં આવે તો માનજો હવે મારું કલ્યાણ થવાનું છે. વિશ્વામિત્રજી વિના નિમંત્રણ આવ્યા છે. ગાયત્રી મંત્રના આચાર્ય છે. ગાયત્રી મંત્ર સિદ્ધ કર્યો છે. રઘુકુલ સુકૃતમ દ્યોતયતિ આગમસ્તે. આપે બહુ કૃપા કરી. આપને હું શું સેવા કરું? વિશ્વામિત્રજીએ કહ્યું કે હું માગવા માટે આવ્યો છું. દશરથ રાજાએ વિચાર કર્યો, મહારાજને યજ્ઞમાં કોઈ વસ્તુની જરૂર હશે તે માગશે. માગો, જે માગશો તે આપીશ. વિશ્વામિત્રજીએ કહ્યું, રામ મારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે છે, રામ યજ્ઞનું રક્ષણ કરશે. દશરથ મહારાજનું હૃદય ભરાયું છે, આંખો ભીની છે.
રાજાની બહુ ઈચ્છા છે રામ મારા આંખથી દૂર જાય. 5-10 મિનિટ રામ દૂર જાય તો દશરથ મહારાજને સહન થતું નથી. રામ ક્યાં ગયો છે, ક્યારે આવશે, ક્યારે આવશે? રામને જોતા તૃપ્તિ થતી નથી. વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર 4 બાળકો થયા છે. 4 બાળકો મને વાલા લાગે છે. મારો રામ મને પ્રાણ કરતા પ્યારો લાગે છે. ગુરુજી, મને એવું લાગે છે મારા રામ જેવો દીકરો થયો નહીં અને થશે. દિવસમાં 2 વાર મને સાષ્ટાંગ પ્રણામ કરે છે. મને કહે છે પિતાજી મને કોઈ સેવા બતાવો. હું તમારી શું સેવા? આવો દીકરો થયો નથી. માતાઓની સેવા કરે છે, ભાઈઓને હાચવે છે. મારો રામ અતિ સરળ છે. મારો રામ જીતેન્દ્રિય છે. એના ગુણોનું હું વર્ણન શું કરું? રામ જેવો દીકરો થયો નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં. રામ જેવો દીકરો થયો નથી એ વાત સાચી છે. દશરથ જેવો કોઈ પિતા પણ થયો નથી. દશરથ મહારાજનો રામજીમાં સાચો પ્રેમ છે. રામ દર્શન કરીને જીવ્યા છે. રામ વનમાં ગયા પછી એ જીવી શક્યા. છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા. એમના આંખમાં રામ હતા, એમના મનમાં રામ હતા, રોમ રોમમાં રામ હતા. કૌશલ્યાજીને વારંવાર કહેતા હતા રામ જ્યાં હોય ત્યાં તું મને લઈ જાઓ, મારે રામને જોવો છે. અહીંયા હતો ત્યારે મેં કોઈ દિવસ એને જોયો જ નથી. મારો રામ મને કોઈ બતાવો. રામ વિયોગનું દુઃખ સહન કરી શક્યા નહીં. શ્રી રામ બોલતા પ્રાણ છોડ્યા. રામ જેવો દીકરો થયો નથી. દશરથ જેવો કોઈ પિતા થયો નથી. કૌશલ્યા જેવી કોઈ માં થઈ નથી. ભરત લક્ષ્મણના જેવો કોઈ ભાઈ થયો નથી. જગત જનની શ્રી જાનકીજી સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી થઈ. શ્રી સીતા માતાએ જગતને સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. પ્રભુએ સીતાજીનો ત્યાગ કર્યો તો પણ માતાજીના મનમાં જરાય કુભાવ આવ્યો નથી. જગત જનની જાનકીજી સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી નથી. હનુમાનજી સમાન કોઈ બળવાન બુદ્ધિમાન નથી. વશિષ્ઠ જેવો કોઈ સદગુરુ નથી. રામાયણના બધા જ પાત્રો દિવ્ય છે. આવા જગતમાં તમને નહીં મળે. ગુરુજી, મને રામ બહુ હાલો લાગે છે. રામને આંખથી દૂર ન કરો. હું બધું આપી શકું, મારો રામ હું આપી શકતો નથી. રામ દેત નહીં બનઈ ગોસાઈ. રામજી મહારાજાનો સાચો પ્રેમ છે. વિશ્વામિત્રજીએ સ્મિત હાસ્ય કેવું બોલે છે. વિશ્વામિત્રજીએ વશિષ્ઠ ઋષિને આંખથી સંકેત કર્યો છે. રાજાને તમે સમજાવો. ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ છે. દશરથ મહારાજ એવું માને છે હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું. બહુ સ્વતંત્ર થઈને ફરશો. તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં. માનવના બુદ્ધિમાં ઘણા દુર્ગુણ હોય છે. માનવને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે. કોઈ સંતમાં વિશ્વાસ રાખજો. કોઈ સંતના આધીન રહેજો. સંતને તમારી લાગણી થશે, તમારું કલ્યાણ કરશે. દશરથ મહારાજનો નિયમ હતો કોઈ પણ કામ કરવું હોય તો અંતિમ સલાહ વશિષ્ઠ ઋષિની લેતા હતા. વશિષ્ઠ ઋષિ જે કે તે જ થાય. એકાંતમાં વશિષ્ઠજી દશરથ મહારાજને લઈ ગયા છે. રાજાને સમજાવે છે. ગઈકાલે રામના જન્માક્ષર મારા હાથમાં આવ્યા અને તે જન્માક્ષર જોયા પછી મને એવી ખાતરી થઈ છે આ જ વર્ષે અતિ સુંદર કોઈ રાજકન્યા સાથે રામનું લગ્ન થવાનું છે. એવો યોગ આવે છે. આ વિશ્વામિત્રજી જે આવ્યા છે એ તો રામનું લગ્ન કરવા માટે આવ્યા છે. રાજાએ જયારે સાંભળ્યું, રાજાને આનંદ થયો. મારા રામનું લગ્ન કરવા આવ્યા છે કે હા લગ્ન કરવા આવ્યા, તો આવતીકાલે નહીં આજે પણ હું મોકલવા તૈયાર છું. મારા રામનું જલ્દી લગ્ન થાય. મારી વૃદ્ધાવસ્થા છે અને રામનું લગ્ન જોવું છે.
વશિષ્ઠ ઋષિ આશીર્વાદ આપ્યા છે, દિવસમાં 3 વાર તમે ભગવાન શંકરની પૂજા કરો છો, શિવજી મહારાજ બધું જ મંગલ કરશે. સભામાં રામ લક્ષ્મણને બોલાવ્યા છે. રામ વિનયની મૂર્તિ છે. પિતાજીના સન્મુખ હાથ જોડીને ઉભા છે. પિતાજી, હું તમારી શું સેવા કરું? મને આજ્ઞા આપો. દશરથ રાજાએ કહ્યું છે, આ વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરવાનું છે. ગુરુજીની સેવા કરશો? કે પિતાજી, આપ જે કહેશો તે કરીશ. રામ લક્ષ્મણ કૌશલ્યા માને વંદન કરવા માટે આવ્યા છે. રામાયણમાં એવું લખ્યું છે, રામ બહુ જ ઓછું બોલે છે. બહુ બોલવું રામને ગમતું જ નથી. સ્મિત પૂર્વાભિભાષી છે. થોડુંક બોલે છે, સ્મિત હાસ્ય કરીને થોડુંક. લક્ષ્મણજીએ બધી કથા સંભળાવી છે. વિશ્વામિત્રજી આવ્યા છે. પિતાજીની આજ્ઞા થઈ છે, તમે ગુરુજીની સેવા કરો. માં, અમને તમે આજ્ઞા, તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. કૌશલ્યાજીએ કહ્યું, પિતાજીની આજ્ઞા એ જ મારી આજ્ઞા છે. તમારા પિતાજી પ્રસન્ન થાય એવું કરો. કૌશલ્યામાએ વિચાર કર્યો, મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે. અત્યારે જ સત્સંગની જરૂર છે. યૌવનમાં બુદ્ધિ બગડે છે. ઘણા ભાગે યૌવનમાં જ માનવ પાપ કરે છે. બાલ્ય અવસ્થામાં પાપ થતું નથી. માતા પિતાનું છત્ર છે. માતા પિતા બાળકને પાપ કરતા અટકાવે છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થાય છે, ત્યારે ડોહો ડાયો થઈ જાય છે. શરીર બગડ્યું છે, શરીરમાં આવી શક્તિ નથી. વૃદ્ધાવસ્થામાં પાપ થતું નથી. પાપ વધારે જવાનીમાં જ થાય છે. યૌવન કાળ બહુ ખરાબ કાળ છે. યૌવનમાં બહુ સ્વતંત્ર થઈને ફરે, એનું પતન થાય છે. યૌવનમાં તમારા માતા પિતાના આધીન રહેજો, કોઈ સંતના આધીન રહેજો. મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે. અત્યારે જ સત્સંગની જરૂર છે. યૌવનમાં બુદ્ધિ બગડે છે. બહુ પવિત્રતાથી, બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે, એવા મહાપુરુષો આ સંસારમાં બહુ થોડા છે. પ્રાય યૌવન કાળમાં બધા જીવ પાપ કરે છે. અત્યારે સત્સંગની જરૂર છે. વિશ્વામિત્રજી મહાત્મા છે, જીતેન્દ્રિય છે, તપસ્વી છે. મારો રામ એમની સેવા કરે, એમના આશીર્વાદ મળશે. કૌશલ્યામાં આશીર્વાદ આપ્યા છે. કૌશલ્યામાં વિશ્વામિત્રજીને વંદન કરે છે. વિશ્વામિત્રજીને કહ્યું છે, મારો લક્ષ્મણ નાનો છે, હાચવજો. મારો રામ બહુ શરમાળ છે. એને ભૂખ લાગી હોય તો કોઈ દિવસ માને પણ કહેતો નથી કે મને ભૂખ લાગી. માને બહુ માન આપે છે, માની બહુ મર્યાદા રાખે છે. આવો દીકરો થયો નથી. મારા રામને, લક્ષ્મણને સવારે માખણ મિશ્રી આરોગવાની આદત છે. મારો રામ કોઈ દિવસ માગશે નહીં. તમે યાદ રાખજો, શ્રી રામ, શ્રી કૃષ્ણને માખણ મિશ્રી બહુ ભાવે. બાલકૃષ્ણ તો હાથમાં જ માખણ મિશ્રી રાખે. બાલકૃષ્ણ જગતને બોધ આપે છે, મિશ્રી જેવા તમે મધુર બનો તો હું તમને હાથમાં રાખું. જેનું હૃદય માખણ કરતા મૃદુ છે, એને ભગવાન હાથમાં રાખે છે. બધાને માન આપવાથી જીવનમાં મીઠાશ આવે છે. મધુર બોલવાથી જીવનમાં મીઠાશ આવે છે. બીજાને માન આપવામાં તમારું શું ઓછું થાય છે? મધુર બોલવામાં તમારો શું ખર્ચો થાય છે? જેનું જીવન મિશ્રી જેવું મધુર છે, એને ભગવાન હાથમાં રાખે છે. જેના જીવનમાં કડવાશ છે, એ ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિ ભગવાનને ગમતી નથી. જે કપટ કરે એના જીવનમાં કડવાશ આવે. જે કર્કશ વાણી બોલે એના જીવનમાં કડવાશ આવે. જીવન મિશ્રી જેવું મધુર બનાવો. બાલકૃષ્ણ હાથમાં જ માખણ મિશ્રીને રાખે. વિશ્વામિત્રજીએ કહ્યું છે, માં ચિંતા ન કરો, આશ્રમમાં ઘણી ગાયો છે, રોજ માખણ થાય છે, હું યાદ રાખીશ.
માતા પિતાને વંદન કરી એમના આશીર્વાદ મેળવી રામ લક્ષ્મણ ગુરુદેવના પાછળ પાછળ ચાલે. વિશ્વામિત્રજીના પાછળ રામ લક્ષ્મણ ચાલે છે. રામ પરબ્રહ્મ છે, લક્ષ્મણજી મહારાજ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ સાથે જ રહે છે. વિશ્વામિત્રજીના પાછળ ચાલે છે. વિશ્વામિત્ર શબ્દનો અર્થ થાય છે જગન મિત્ર. એને વિશ્વામિત્ર કહે છે. વિશ્વામિત્ર શબ્દનો અર્થ કરવા માટે પાણીની ઋષિએ વ્યાકરણ શાસ્ત્રમાં એક સૂત્ર લખ્યું છે, મિત્રે ચરસૌ. મિત્ર વાચક ઋષિ શબ્દ જ્યાં આવે ત્યાં દીર્ઘત્વ થાય છે. વિશ્વમ મિત્રમ યસ્ય સહ વિશ્વામિત્ર, જે જગતનો મિત્ર છે. જગદીશ એના પાછળ પાછળ ચાલે. તમારા પાછળ પાછળ રામ આવે એવી ઈચ્છા હોય તો જગન મિત્ર બને. વિશ્વામિત્ર શબ્દનો અર્થ છે જગન મિત્ર. જગત સાથે મૈત્રી કરવી એ તો અશક્ય છે. જગત સાથે કોણ મૈત્રી કરી શકે? કોઈ પણ જીવ સાથે વેર ન કરો એ મૈત્રી કરવા જેવું જ છે. આજથી નિશ્ચય કરો, મારો કોઈ શત્રુ નથી, કોઈએ મારું બગાડ્યું નથી. વેર ન કરે એ મૈત્રી કરવા જેવું જ છે. જગત સાથે મૈત્રી કરવી અશક્ય છે. કોઈ પણ જીવ સાથે વેર ન કરો. જગન મિત્રના પાછળ જગદીશ ચાલે છે. માર્ગમાં તાટકા આવી છે, એનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને બલા અને અતિ બલા નામની વિદ્યા આપી છે, જેથી ભૂખ અને તરસ લાગે નહીં. ઋગ્વેદમાં એવા કઈ મંત્રો છે જે મંત્ર સિદ્ધ કરવાથી ભૂખ અને તરસ લાગતી નથી. એનું નામ બલા અને અતિ બલા વિદ્યા છે. બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી ત્યારે બ્રાહ્મણોને બધા વંદન કરતા હતા. વિશ્વામિત્રજીએ 2 મંત્રો આપ્યા છે, મંત્રો સિદ્ધ કર્યા છે. વિશ્વામિત્રજીના આશ્રમમાં રામ લક્ષ્મણ આવ્યા છે. ગુરુદેવને કહ્યું તમે યજ્ઞ કરો. વિશ્વામિત્રજી યજ્ઞનો આરંભ કરે છે. યજ્ઞ મંડપના દ્વારમાં રામ લક્ષ્મણ ધનુષ બાણ સજ્જ કરીને ઉભા છે. રામજી પીળું પીતાંબર પહેરે છે, લક્ષ્મણજી નીળું પીતાંબર પહેરે છે. લક્ષ્મણ ગોરા છે, રામ શ્યામ છે. છાતી વિશાળ છે, કપાળ ભવ્ય છે, નેત્ર દિવ્ય છે, ધનુષ બાણ સજ્જ છે. રામના હાથ ઘૂંટણને સ્પર્શ કરે છે. ધ્યાયેદાજાનુબાહું ધૃત શરધનુષમ બદ્ધ પદ્માસનસ્થમ. જેના હાથ ઘૂંટણને સ્પર્શ કરે એ મહાયોગી મહાભાગશાળી હોય છે. તમે બેઠા બેઠા ઘૂંટણને હાથ લગાડો એનો કોઈ અર્થ નથી. એ તો તમને એમ જશે મારો હાથ લાગે. એવું નહીં, ઉભા થયા પછી જેનો હાથ ઘૂંટણને સ્પર્શ કરે રામ આજાનુબાહુ છે. એક વૈષ્ણવે રામજીને પૂછ્યું હતું, તમારા હાથ બહુ લાંબા છે, એટલા લાંબા હાથ કેમ રાખ્યા છે? જયારે રામચંદ્રજીએ કહ્યું, મારા ભક્તો દર્શન કરવા આવે છે, ત્યારે એક એકને મને મળવાની ઈચ્છા થાય છે.